નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 7 સબ્જેક્ટ નેનો ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટની એક્ઝામ આવતીકાલે જ છે, એટલા માટે જ તમારા માટે ખાસ આ લાસ્ટ ડે સ્ટ્રેટેજીનો વિડિયો અપલોડ કરી રહ્યો છું, બનાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો હથોડો છે એમ સમજી લેજો અને આ હથોડો બરાબર મારી દેજો એટલે એક્ઝામની અંદર તમને સારામાં સારા માર્ક્સ મળી જાય. વિદ્યાર્થી મિત્રો, માત્ર ગણેલા જ ક્વેશ્ચન્સ તમારે પ્રિપેર કરવાના છે. આટલા ક્વેશ્ચન્સ કરી લેશો એટલે આ સબ્જેક્ટની અંદર પાસ થવામાં તમને ખાસ તકલીફ થશે નહીં. તમને બહુ જ આ વિડિયો ઉપયોગી છે એટલે વિદ્યાર્થી મિત્રો, તમારા દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડિયોને શેર કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો, ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એ બધા વિદ્યાર્થીઓ સુધી આ વિડિયોને પહોંચાડો. અને આ વિડિયોની અંદર તમને આ જે ક્વેશ્ચન્સ આપેલા છે એના આન્સર્સ તમને રેડી જોઈતા હોય, રેડી જવાબ તમને જોઈતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, નંબર પર કોન્ટેક્ટ કરો અને મટીરીયલ મેળવી લો માત્ર 100 રૂપિયાની અંદર. વિદ્યાર્થી મિત્રો, તમે પાસ થઈ જશો. એટલે ખાસ આ વિડિયો જોશો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો અને મટીરીયલ તો અચૂક લઈ લેશો, કેમ કે સહેલામાં સહેલી ભાષાની અંદર આ મટીરીયલ બનાવેલું છે એટલે તમને ખાસ પરીક્ષાની અંદર મદદરૂપ થઈ શકે. તો ઝડપથી આપણે જોઈ લઈએ ક્વેશ્ચન્સ. ડિફરન્ટ ક્લાસીસ ઓફ નેનો મટીરીયલ્સ. ડિફરન્ટ ક્લાસીસ ઓફ નેનો મટીરીયલ્સ પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન છે. ત્યાર પછી છે એક્સપ્લેન ફોટોલિથોગ્રાફી. 7 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાશે પહેલા ચેપ્ટરમાંથી જ. એક્સપ્લેન સોલ જેલ પ્રોસેસ પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન. વોટ ઇઝ સ્પ્રે પાયરોલિસિસ 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચન. વેપર કન્ડેન્સેશન મેથડ લોંગ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાય છે. ત્યાર પછી એક્સપ્લેન લેઝર એબ્લેશન મેથડ વિથ સ્કેચ, ત્યાં તમારે ડાયાગ્રામ બનાવવાનો થાય, લોંગ ક્વેશ્ચન 7 માર્કમાં. ત્યાર પછી એક્સપ્લેન XRD છે એક મેથડ છે એને તમારે એક્સપ્લેન કરવાની 7 માર્કની અંદર. ત્યાર પછી એવો જ ક્વેશ્ચન એક્સપ્લેન SEM એ પણ 7 માર્કમાં. વળી એવો જ ક્વેશ્ચન એક્સપ્લેન TEM એ પણ 7 માર્કની અંદર. વિદ્યાર્થી મિત્રો, આવા પણ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. ત્યાર પછી વોટ ઇઝ AFM શોર્ટ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાશે. ત્યાર પછી એક્સપ્લેન ડિફરન્ટ કોટિંગ ડિફેક્ટ્સ. ડિફરન્ટ કોટિંગ ડિફેક્ટ્સ એ 4 માર્કની અંદર પૂછાશે ક્વેશ્ચન. ત્યાર પછી એક્સપ્લેન શોર્ટ બ્લાસ્ટિંગ પ્રોસેસ. શોર્ટ બ્લાસ્ટિંગ પ્રોસેસ લોંગ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાશે. અને લાસ્ટ ક્વેશ્ચન સેન્ડ બ્લાસ્ટિંગ મેથડ 3 માર્ક્સની અંદર. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ક્વેશ્ચનના આન્સર્સ મટીરીયલની અંદર આપેલા છે સરળ ભાષામાં. જો છેલ્લી ઘડીએ તમારે પાસ થવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો, મટીરીયલ ખરીદી લો અને પાસ થઈ જાઓ એવી અપેક્ષા સાથે. ધન્યવાદ.